ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનની ધુરા સંભાળી રહેલા જગદીશભાઈ વિશ્વકર્માનો આજે જન્મદિવસ છે। સામાન્ય કાર્યકર્તાથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીની તેમની આ રાજકીય સફર અત્યંત પ્રેરણાદાયી રહી છે। રાજકારણમાં કેટલાક નેતાઓ સીધી રીતે મોટા પદ પર પહોંચતા હોય છે, જ્યારે કેટલાક નેતાઓ સંગઠનના સૌથી નીચલા સ્તરેથી શરૂઆત કરે છે અને પોતાની આગવી ઓળખ ઊભી કરતા હોય છે। ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો રાજકીય પ્રવાસ આવા જ મજબૂત સંગઠનાત્મક વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ છે। સામાન્ય બૂથ ઇન્ચાર્જથી શરૂ થયેલી તેમની આ સફર ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી અને અંતે પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચી છે। જગદીશ વિશ્વકર્માએ વર્ષ 1998માં ઠક્કરબાપાનગર વિસ્તારમાં ભાજપના બૂથ ઇન્ચાર્જ તરીકે પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી। ત્યારબાદ પક્ષના વિવિધ પદો પર કામ કર્યું અને પછી વર્ષ 2012માં તેઓ નિકોલ વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા। જમીની સ્તર પર કામ કરવાનો તેમને લાંબો અનુભવ અને સાથે જ અન્ય નેતાઓની અલગ પાડે છે। સંગઠનથી લઈને સરકાર સુધીની સફરમાં તેમણે સહકાર, ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગોમાં મંત્રી તરીકેની ઉત્કૃષ્ટ જવાબદારી સંભાળી છે। 4 ઓક્ટોબર 2025ના રોજ તેમને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી, જેના નેતૃત્વમાં પક્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક અને શાનદાર વિજય મેળવ્યો। રાજકીય સિદ્ધિઓ ઉપરાંત તેમની બુકે નહીં ચોપડા પુસ્તક જેવો સામાજિક પહેલ પણ ખૂબ જ લોકપ્રિય થયો છે। સન્માન સમારોહની અંદર ફૂલોના ગુલદસ્તાના બદલે શૈક્ષણિક પુસ્તકો સ્વીકારીને તેમને જરૂરિયાતમંદ બાળકો સુધી આ પુસ્તકો પહોંચાડવાની સંવેદનશીલ વિચારસરણી કામ કરી રહી છે। જન્મદિવસના અવસરે મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, પક્ષના દિગ્ગજ નેતાઓ તેમજ દેશભરમાંથી લાખો કાર્યકર્તાઓ તેમને ટેલિફોનિક અને સોશિયલ મીડિયા થકી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। તમામ લોકો તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ રાજકીય ભવિષ્યની કામના કરી રહ્યા છે।